હા હા ક્યારનો દેવાંગને ફોન કર્યો છે, પાછો ફોન કરું હજુ કેમ ના જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ દેવાંગ. બેસ બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે બેન? જય શ્રી કૃષ્ણ. આવવામાં કંઈ તકલીફ નથી પડી ને? ના ના, કઈ તકલીફ નથી પડી. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. હવે હું એમ કહું છું કે તમે લોકો અહીંયા આવ્યા. કોઈને નથી જાણ કરી, કોઈને નથી ખબર. બસ એક મારો મિત્ર છે સાગર, એને કહીને આવ્યા છીએ. તો વાંધો નહીં, પણ એ કોઈને કહેશે તો નહીં ને? અરે નહીં નહીં, પૂરેપૂરો વિશ્વાસુ માણસ છે. અને સાચું કહું ને બેન, તો અહીંયા આવ્યા છીએ ને, અને અમારા બંનેના લગ્ન થયા છે ને, એની પાછળ જો કોઈ અમારો સપોર્ટિવ વ્યક્તિ હોય ને તો એ સાગર જ છે. આ બધું જ એના કારણે શક્ય બન્યું છે. વાંધો નહીં, હું શું કહું છું, જો આ બધી વાત તો જવા દો, પણ મારે તમને લોકોને એક વાત કરવી છે. છે ને, વાત જાણે એમ છે કે જો બોલો ને બેન, શું વાત છે? તમને લોકોને મેં અહીંયા રહેવા તો બોલાવી દીધા છે, હમ. પણ તને તો ખબર છે ને કે તારા બનેવી ગયા પછી હું સાવ એકલી પડી ગઈ છું. અને આ ઘર મારા દિયર અશોક ચલાવે છે, અને આ ઘરનું બધું જ કામકાજ મારી દેરાણીને આ જોવે છે. એ લોકોની મેં પરમિશન લઈને તમને લોકોને અહીંયા બોલાવ્યા છે. પણ પણ શું રીચાબેન, વધારે તકલીફ હોય તો અમે લોકો બીજી જગ્યા કરી લઈશું. નહીં નહીં, અને જો મોટી બેન, વધારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હું થોડો ઘણો સમય જ અહીંયા રોકાવાનો છું, પછી કોઈ પણ જગ્યાએ નાની મોટી નોકરી અથવા તો કંઈક કામ ગોતી લઈશ, એટલે ચિંતા કરવાની જરૂર નથી. મને પૂરેપૂરો વિશ્વાસ છે તારા પર. તું કામકાજ ગોતી લઈશ, તું નોકરી કરીશ, તું તારા માટે ઠેકાણું પણ ગોતી લઈશ. પણ અહીંયા જ્યાં સુધી રોકાવ ને ત્યાં સુધી આ ઘરનું અને ઘરના કામનું જરા ધ્યાન રાખજો, બરાબર? મોટા બેન, ચિંતા ન કરો. મને ઘરના બધા જ કામ આવડે છે. હું ઘરના બધા જ કામ કરી લઈશ, અને એક્સ્ટ્રા કંઈ કામ કરવું પડશે ને, આઈ મીન બહાર જઈને, તો પણ હું કરીશ. ના ના ના, અને હા બેન, જો તારા દિયર જે જગ્યાએ કામ ધંધો કરતા હોય ત્યાં એમને મદદ કરાવવા માટે હું જતો રહીશ. એટલે એમને પણ હું ઓફિસનું કામ હોય કે કોઈ પણ કામ હોય ને, તો મને જેટલી ગતાગમ પડે છે એ પ્રમાણે કંઈક ને કંઈક તો મદદરૂપ બની શકે. એ હા હા, મને એવી કોઈ ચિંતા નથી. તમારે રોકાવાય એટલા દિવસ રોકાજો, કોઈ ચિંતા નહીં કરતા. બસ મારે એટલું જ કહેવું છે તમને લોકોને કે તમે અહીંયા રહો ને તો મન ખોલીને રહેજો, ચિંતા ન કરતા. આ તારું જ ઘર છે, પણ જે અમુક વસ્તુ છે એનું ધ્યાન રાખજો કે જેથી કરીને કાલે મારે કોઈનું સાંભળવું ન પડે. હા હા બેન, તમે જરાય ચિંતા ના કરો, બધું ઠીક થઈ જશે. અને આમ પણ અમારે લોકોને તમારી માફી પણ માગવી છે કે તને જાણ કર્યા વગર અમે લોકોએ ભાભીને લગ્ન પણ કરી નાખ્યા. જો હું સમજુ છું, મમ્મી પપ્પા નથી અને હવે તો તારા બનેવી પણ નથી. આ તારા વ્યવહારની વાત ચલાવે તો ચલાવે કોણ, અને હું કોને કહેવા જાઉં? અને મીરા તને પસંદ હતી અને તમે એકબીજાને પ્રેમ કરતા હતા. પ્રેમ કરવો એ કંઈ ગુનો નથી, અને તમે બંને એકબીજા સાથે લગ્ન કરી લીધા છે. કોઈ ખરાબ કામ નથી કર્યું, અને મને આ વાતનું જરા પણ દુઃખ નથી. હું ખુશ છું કે મારા ભાઈના જીવનમાં એવી જીવનસાથી આવી છે કે જે મારા ભાઈનું ધ્યાન રાખશે. અને હવે મને તારી જરાય ચિંતા નથી હો, પણ હા, મીરાનું ધ્યાન રાખજે, એ તારા ભરોસે આવી છે. આવ્યા કેમ નહીં? મોટી બેનના દેર જો સમયસર આવી ગયા હોત ને તો મને લાગે છે કે આજના દિવસે તો હું ફ્રી થઈ જ ગયો હોત. છેલ્લા 2 દિવસથી મને આ નવા આવી ગયા તમે? હા, આવી ગયો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આખરે 11 વાગ્યે તમારી સવાર પડી ખરા એમ. નંબરના છે તમને મસ્ત દેખાય, આમાં બધું મોટું મોટું દેખાય, મજા આવે. તમને સારા પણ લાગે છે. હા, વાંધો નહીં, પહેરો. હું શું કહું છું તમને, છેલ્લા 2 દિવસથી તમે મને અમદાવાદમાં, રાજકોટમાં અને વડોદરામાં અલગ અલગ જગ્યાએ મોકલ્યો છે, તો હવે હું થાકી ગયો છું. એક કામ કરું તો નરેશભાઈ પાસે પેલા ગયો હતો ને, નરેશભાઈ પાસે. હા 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 હા, કેવો લાગ્યો માણા? સારા છે, પણ થોડા
તોછડી બોલીના હતા. વસડી બોલી નામ એ બહુ મસ્ત માણસ છે. જેની બોલી કડવી હોય ને એ હાસું કહેતા હોય. હા સમજો? જોકે તમને ઘણું બધું અનાપ બોલતા હતા, કહેતા હતા કે પેમેન્ટ સરખા સમયે દેવાની તાકાત ના હોય તો શું કામ ઓર્ડર આપતા હશે. એ વ્યક્તિ જેવા છે. સમજો તું? એ વાંધો નહીં જે બોલે ઈ. એક નંબર જ બોલતા હોય. હું કહું જો અશોકભાઈ, મારે એક વિનંતી કરવી છે. હા છેલ્લા 2 દિવસથી ઘરે નથી ગયો. મતલબ કે મારી પત્ની શું કરે છે શું નહીં મેં એમનું મોઢું સુદ્ધા નથી જોયું. તો એક દિવસ ઘરે આંટો મારી લઉં, પછી બાકીના બધા કામ કરી દઈશ. ઉપર ત્યાં આમ ઓલું મારા ફોટો મોકલ્યો હતો ને એનો એ ફોટો છે, જોઈ લે. સમજો? જો મેં ફોટો જોયો છે, મારા ફોનમાં ફોટો છે, તો પછી પણ મોટું જોવાની વાત હોય તો મોટો જોઈ લેવાનો હોય ફોટા. જો તમે હું મને 10 દિવસ બહાર વયો જાઉં ને આમ મારે મીટિંગ બહુ આગી હોય ત્યાં જાઉં ને એટલે હું છે ને હું મોબાઈલમાં ફોટો જોઈ લઉં. એવું નથી અશોકભાઈ, પણ હા 4 વ્હીલ લઈને બહાર ગામના આટા ફેરા કરું છું તો પછી મારી પત્નીને એમ થતું હશે ને કે હું ક્યાં છું, કઈ હાલતમાં છું. એટલે પ્લીઝ હાથ જોડીને વિનંતી કરું છું, મારી પત્નીને મારી મોટી બહેનને મળવા માટે એક જ વાર ઘરે આવવા દો ને, પછી હું ક્યારેય નહીં ખાઉં. પછી હવે ને મજામાં જ છે, બરોબર ને? ઘરે આવવાની કાંઈ જરૂર નથી. અને હું કહું કામ છે ને અત્યારે લોટમ છે, પેલા કામ કરો. આ લગ્ન કર્યા ને ભાગીને, હવે ભાગીને કામ કરો. માનું છું કે ભાગીને લગ્ન કરીને તમારી ઘરે આવીને બેઠો છું, તો પછી પણ હું તમે મને નોકરી ધંધો ગોતવા માટેનો સમય આપશો તો હું કંઈક ગોતીશ ને. અને આમ પણ મારે નથી તમારા ઘરે પડ્યા પાથર્યા રહેવું. હું તો બસ 2-3 દિવસ માટે જ આવ્યો હતો, પણ તમે મને આઈનાને જ રહેવાનું છે હમણાં. તમ તાર ખાઓ પીવો ને ધુબાકા મારો. અને હું કહું આજે હજી ઘરે નથી આવવાનું. હું તને 100 રૂપિયા આપી દઈ, બહારથી મંગાવીને. સમજો? એક નંબર ડીશ આવે 100 રૂપિયા વાળી, ખાઈ લેજે. 100 રૂપિયાનો ખાવાનો સવાલ નથી, મારે ખાવા નહીં આપો ને તોય ચાલશે. હું છે ને મારા ભાભી પાસે જઈને વિડીયો કોલ કરી તું મોઢું જોઈ લેજે. જો અશોકભાઈ, છેલ્લા 2 દિવસથી તમે મને ખાવાના 100 રૂપિયા મોકલતા હતા ને એ પણ નથી મોકલ્યા. અને આ બધું તમે મને પહેરાવડાવ્યું છે, કહ્યું છે કે આ સારો દેખાઈશ તો કોઈક મારું કામ અને ધંધો આગળ લેશે, એટલા માટે આ બધું પહેરીને આટા મારું છું. પણ જો પ્લીઝ તમે મારી સાથે આવો વ્યવહાર ના કરો ને. અરે હું કોઈ પારકો નથી, તમારા ભાભીનો લાડકો ભાઈ છું, માટે પ્લીઝ મને ઘરે આવવા દો ને. અને આમ પણ મારી ઘરવાળી ઘરના બધા કામકાજ કરતી હશે, એનાથી કામકાજ થતું હશે, નહીં થતું હોય કંઈ નહીં બોલતી હોય. જો ઘરે સંતાન નથી આવવાનું, તું છે ને ખોટી માથાકૂટ કર. અત્યારે આપણે આ મગન કાકાની ઓફિસ છે ને ત્યાં અત્યારે જા ને એક ફાઇલ લાવવાની લેતો હોય, બરોબર? જા આમાં હાલીને જાજે એટલે આમ જો કસરત થાય. જા ઠીક છે, જા જા જા. હવે આમ નથી જોવું. જલ્દી આવજે. હા, વાળ બાંધી દીધા, સારું કર્યું. અરે તમે દીદી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ કામ કરો એટલે વાળ તો બાંધવા જ પડે ને. હા, ખાવામાં વાળ આવે ને બિલકુલ નહીં ગમે, જરાક પણ નહીં. સાચી વાત છે તમારી. કંઈ કામ હતું? હા, કામ તો બહુ બધું પડ્યું છે. આ આપણે મજૂર આવ્યા છે ને, 7-8 છે મજૂર, તો બધાનું જમવાનું બનાવી દેજે. 7-8 મજૂરનું વાંધો નથી, પણ દીદી મને આટલા બધા લોકોનું જમવાનું બનાવતા નથી ફાવતું. તમે હેલ્પ કરશો મારી? જસ્ટ તમે કહેતા જજો, હું કરતી જઈશ કામ. ઓહો, મને કહે છે કામ કરવાનું? હા, ના ના, એટલે મારે તને મદદ કરાવવાની. મદદ? જો આજે કહ્યું, આજ પછી મને ક્યારેય કામ નહીં સોંપતી. જો મારે જ કામ કરવું હોત તો તને અહીં આવવાની પરમિશન શા માટે આપતે હું? તમે સમજ્યા નહીં દીદી, હું ખાલી ઇન્સ્ટ્રક્શનની વાત કરું છું કે તમે ખાલી કહી દેજો કે શું બનાવવું છે અને કેવી રીતે. શાકનો વઘાર કેવી રીતે કરવો છે, દાળનો વઘાર, કારણ કે વધારે લોકોનું મને નહીં ફાવે. 4-5 માણસનું હોત તો હું કરી નાખત. હવે તમે જ વિચારો ને, 7-8 જણા એ લોકો ને 5-6 આપણે, એટલે 10-12-13 જણા જેવું થઈ જાય ને, એટલે મારાથી નહીં બને. વઈ 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 વઈ, કેટલું બધું બોલી. આમાંથી
એક પણ કામ મતલબ આ જેટલું પણ કહી ગઈ એમાંથી એક કામ જ નથી આવડતું. તારા ઘરમાં તને શીખવાડ્યું શું? આ પ્રેમ કરતા શીખવાડ્યો છે નહીં? ખાલી લવ કરવાનો, પ્રેમ કરવું અને બસ કોઈક છોકરો ગમી જાય તો એને લઈને ભાગી જાઓ. અને શું બોલો છો દીદી તમે? તો બીજું શું કહું? આ તને કામ સોંપ્યું તો તું મને સંભળાવે છે ઉપરથી કે મારથી કામ ના થાય, ઇન્સ્ટ્રક્શન આપી દેજો, આટલું ના થાય ને પેટલું તેટલું ના થાય. આ શું? તને કહ્યું ને એટલું કામ તારે કરવાનું. પણ મેં કહ્યું તો ખરા કે આવડતું નથી એટલે કદાચ બગડી જશે તો કોઈ પ્રેમથી ખાઈ પણ નહીં શકે, અનાજનો બગાડ થાય. ઠીક છે, તમને ન ગમતું હોય ને આઈ મીન તમે ન કરી શકો તો હું રીચાબેનને કહી દઈશ, એ મારી હેલ્પ કરી દેશે. હા, એને કહી દેજે. કારણ કે સોરી, એને નહીં, એમને કહી દેજે. તમારા મોટા નણંદ છે ને એમ પણ, તો એ કદાચ મદદ કરે તો મને કંઈ વાંધો નથી, પણ મને ક્યારેય કામ સોંપતી નહીં. મેં તું આવીને એ આગલા દિવસે જ મેં કહ્યું હતું કે જો જે પણ અહીંયા આ ઘરમાં આવી રહી છે એને પહેલાંથી કહી દેજો કે હું આ ઘરના કામ નહીં કરું, અને તું જ મને પાછી અત્યારે કામ સોંપે છે. મારે ભાભીને વાત કરવી પડશે. ના ના દીદી પ્લીઝ, તમે એમને કંઈ નહીં કહેતા. એમને ખબર પડશે તો દુઃખ લાગશે કે મેં એમની વાત નથી માની. તમને ખબર નહીં હોય પણ જે દિવસે હું આ ઘરમાં આવીને એમણે ત્યારે જ મને કહી દીધેલું કે મારે બધા જ કામ કરવા પડશે, અને મને કોઈ વાંધો નથી. ઘરના કામ મને આવડે છે, રસોઈમાં થોડી તકલીફ પડે છે પણ ઇટ્સ ઓકે, હું મેનેજ કરી લઈશ. ઇંગ્લિશ આવડે છે કા તને? તો ઇટ્સ ઓકે, સરસ. એમ તો ભણેલી ગણેલી છે ને, તો એટલી બુદ્ધિ ના દોડી. આ શું? આ કોઈ બે ચક્કરમાં પડી જાય? આ તો સારું છે, દેવાંગભાઈ સારા છે, તને લઈ આવ્યા અહીંયા. બાકી કોઈક એવો મળી ગયો હોત ને કશે લઈ જઈને વેચી નાખી હોત તો શું કરતે? સમજી વિચારીને પગલાં ભરવાના હોય. આવી રીતે કોઈ બી છોકરા સાથે લવ કરીને ભાગી ના જવાય. આ તો ના તો એમ કે ઉપકાર માન કે અમે લોકો રાખીએ છીએ સારી રીતે અહીંયા. બાકી શું હાલત થાય તારી? ઉપકાર તો માનું છું દીદી, ડગલે ને પગલે તમારા લોકોનો ઉપકાર ભૂલીશ નહીં, પણ આ લવ મેરેજની વાત વારે ઘડીએ સંભળાવવાની જરૂર નથી. આમ તો બધા લોકો એમ કહેતા હોય છે કે ઈશ્વરની મરજી વગર પાંદડું પણ ના હાલી શકે, પણ જ્યારે દીકરીના લવ મેરેજની વાત આવે ને તો બધા એને કોસ્યા કરે છે, તો એ તો ખોટું કહેવાય ને. જો મીરા, કર્યું છે ને તો ભોગવવું પડે ને. બીજું કે આ બધું જ્યારે આપણે કરીએ ને ત્યારે વિચારવાનું હોય. અને હવે તું કહે છે મને કે આ વારે ઘડીએ મને સંભળાવ ના કરો. સંભળાવવું અને સાંભળવું પણ પડશે. શું કરીએ હવે? પણ તને કહ્યું એમ તું ફટાફટ જમવાનું બનાવી દેજે. અને હા, આ પહેલાં તો તું ચા બનાવીને પીવડાવી દે, પછી જમવાનું કરજે, બરાબર? અને આટલી ખામી ના રાખતી. મીઠું મરચું જેવી હોય ને તે બરાબર નાખજે. નહીં આવડતો હોય તો શીખ. યુટ્યુબ આપ્યું છે ને અત્યારે, મોબાઈલમાં જોઈ જોઈને શીખી લેવાનું. એ લોકો 10 જણાની રસોઈમાં કેટલું મેજરમેન્ટ જોઈએ એ થોડી શીખવાડે. શું શીખવાડ્યું તારા માયા તને? શું શીખવાડ્યું? ત્યાંથી બસ આજ કોલેજ કરાવી હશે અને ત્યાંથી આ ભગાડી, મતલબ આજ ના ના આ સંસ્કાર આપ્યા? સંભળાય તો દીદી, વાંધો નહીં. હા. ભાગીને આવી છું તો સાંભળવું તો પડશે ને. ભાગીને આવી છું, તમારા ઘરનો આશરો લીધો છે, તમને પૂરો અધિકાર છે મને બોલવાનો. તમે જે બોલશો ને એ બધું હું સાંભળી લઈશ. બસ બસ, આવું બધું એમ દયામણું ના બોલ. મારામાં જરા કે દયા લાગણી નથી. હોય ને ત્યાં હોય દયા લાગણી, બાકી વગર કામની ના હોય. ઠીક છે, હું મેનેજ કરી લઈશ. તમારે બીજું કંઈ કામ હોય તો તમે મને કહી શકો છો. કામ તો બધા જ છે ઘરમાં. વાસણ, કપડાં, કચરા, પોતા અને આ રસોઈનું. પહેલાં આ પતી જાય ને પછી બીજા બધા ધીમે ધીમે. હા, ને અમારે ચાદર બદલવાની છે રૂમની, એ પછી બદલી નાખજે ને. ઠીક છે. સારું, ભાભી પાસે જાઉં, વાત કરું થોડી. હા, ચાલ ત્યારે ફટાફટ જરા જલ્દી કરજો. દેવાંગ, તમે આવી ગયા? હા મીરા, કેમ છે તું? તારી તબિયત પાણી કેમ છે? સારું છે મને. આપ બહુ થાકી ગયા લાગો છો, તમારા માટે ચા બનાવું? જો મીરા, ચા પાણી પીવા એટલો બધો સમય નથી મારી પાસે. આમ પણ અહીંયા એક ફાઇલ ભૂલી ગયો છું ને, એટલે ફાઇલ લેવા માટે જ મોકલ્યો છે. અને અત્યારે જ મારે રાજકોટ જવા માટે નીકળવાનું છે. કોઈ વાંધો નહીં, તમે જાઓ. મારી ચિંતા ન કરતા મને કંઈ વાંધો નથી, પણ આ પ્લીઝ જમવામાં ધ્યાન રાખજો. થાકી જતા હશો ને આખો દિવસ. મીરા, ખરેખર કેવી પરિસ્થિતિ થઈ ગઈ છે આપણી. મને એમ હતું કે લગ્ન કરીને આપણે ભાગીને સુખેથી રહીશું, પણ મોટી બહેનના ઘરે આવ્યા છીએ ને ત્યારથી ઘરના લોકો આપણી પાસે મજૂર કરતાંય વધારે કામ કરાવી રહ્યા છે. તું અને હું
અરે 3 દિવસ પછી તારું મોઢું જોઈ રહ્યો છું અને હજી એ પેલા અશોકભાઈએ મને ઘણા બધા કામો ચીંધ્યા છે. હજી એ 3-4 દિવસના કામ ચીંધીને રાખ્યા છે. 3-4 દિવસ સુધી તો હજી એ નવરો નહીં થવાતો. કંઈ વાંધો નહીં દેવા. તમે એવું વિચારો ને કે આપણે બંને હજુ પણ અલગ જ રહીએ છીએ. પહેલાં કે 15 દિવસે એકવાર મળતા હતા, અઠવાડિયામાં એકાદી વાર વાત કરતા હતા, તો પણ જીવતા જ હતા ને. થોડો સમય છે, જેવી પરિસ્થિતિઓ સારી થઈ જશે ને એવું બધું ઠીક થઈ જશે. અને આમ પણ આપણને આવા સમયે સહારો આપ્યો ને મોટી વાત એ છે. જો બધાની મેન્ટાલિટી આપણા જેવી ન હોય, આપણે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ તો આપણને પ્રેમ દેખાય છે, પણ લોકોની નજરમાં શું છે ખબર છે? લફડાબાજ છીએ આપણે બંને, ભાગીને લગ્ન કર્યા છે, સમાજમાં આપણી કોઈ વેલ્યુ ના હોય અને લોકોની દ્રષ્ટિએ જોઈને ચાલીશું ને તો જીવન થોડું ઇઝી લાગશે. મીરા, માં તારો શું વાંક છે? અરે તે તો મારી સાથે ભાગીને લગ્ન કર્યા એટલા માટે કે તું મારી સાથે ખુશ રહી શકે યાર. અને હું તને ખુશી નથી આપી શકતો. તું વિચાર કરને, અહીંયા આવી ત્યારથી ઘરના બધા કામકાજ તું જ કરી રહી છે. આ લોકો તને ઓર્ડર ઉપર ઓર્ડર કરે છે. જો તારો હાથમાં બાળીને મારે તને પ્રેમ નહોતો આપવો. કેવી વાતો કરો છો તમે? શ્રી રામને આગલા દિવસે રાત્રે નક્કી થયું હતું ને કે સવારે રાજપાઠ મળવાનું છે. સવારે શું થયું? વનવાસ મળ્યો. પણ સીતાજી એમનો સાથ નહોતો છોડ્યો. હું એવું એડમિટ નથી કરતી કે હું સીતાજી જેટલી મહાન છું, પણ હા, એક સ્ત્રીની ઓળખ છે ને એના પતિના ખરાબ સમયમાં જ થતી હોય છે. પતિનો સમય ખરાબ હોય ને ત્યારે જો સ્ત્રી એનો સાથ આપી દે ને તો આજીવન એને બધા રાજપાઠ ભોગવવા મળે છે. પછી એ ઘર હોય, બંગલા હોય, ગાડીઓ હોય કે પૈસાનું સુખ હોય. અને હરેક માણસનો એક દસકો હોય છે દેવા. કાં તો પહેલાં ખરાબ આવે તો પાછળથી સારો આવે, કાં તો પહેલાં સારો આવે તો પાછળથી ખરાબ આવે. જુવાનીમાં દુઃખ ભોગવવા સહેલા હોય છે, ગઢપણમાં નહીં. તે તો મને જ્યારથી પ્રેમ કર્યું છે ત્યારથી ખરાબ સમય જ જોઈ રહી છે. પહેલાં તું તારા ઘરે હતી ત્યારે તને તારા મમ્મી પપ્પાનું ટેન્શન હતું. ત્યારથી આપણે બંને લગ્ન કર્યા ત્યારે તને સમાજના લોકોનું ટેન્શન, અને અત્યારમાં તું અહીંયા લગ્ન કરીને આવી છે તો આ લોકોની જવાબદારીઓનું ટેન્શન. શું થઈ ગયું દેવાંગ? એકને એક વાત કેમ કરો છો? નથી જોઈ શકતો તને હું આ રીતે. હું પણ નથી જોઈ શકતી કે મારો પતિ દિવસ રાત બહાર ભટક્યા કરે છે, આવારાની જેમ રખડે છે, ખાવા પીવાનો સમય નથી રહેતો એની પાસે. તમને પણ તો આદત નહોતી ને આ બધા કામ કરવાની. તમે મારા માટે બદલી રહ્યા છો તો તમારા માટે બદલવામાં મને કોઈ વાંધો નથી. કહ્યું ને, પરિસ્થિતિ અને સમય છે, થોડા દિવસોમાં બદલી જશે. ક્યારે બદલશે, કેવી રીતે બદલશે, હજારો સવાલો છે મારા મનમાં. ભાગવાનું નક્કી કર્યું હતું નહીં ને? ભાગી ગયા ને, લગ્ન કરીને અહીંયા સુધી આવી ગયા ને. ઈશ્વર ધારે ને આ દુનિયામાં એટલું જ થાય છે. એ ધારશે ને તો કાલ સવારે રાજા બનાવીને મૂકી દેશે, અને જો એ ધારશે ને તો આપણને ભીખ માંગવા પરથી પણ કોઈ રોકી નહીં શકે. તો પછી ચિંતા કઈ વાતની કરવાની છે? અત્યારે તમે ફાઇલ લઈને જાઓ અને એટલું જ વિચારો કે ભવિષ્યમાં આપણે બંને સાથે હોઈશું. મીરા, ધ્યાન રાખજે તારું. ફરી પાછી ક્યારે મુલાકાત થાય અને ક્યારે નહીં એવું નથી જાણતું. તમે પણ ધ્યાન રાખજો. તમારા જેવું મારી પાસે કોઈ નથી.